આ 25મી જુલાઈએ આપણા હિન્દુઓ માટે, સનાતનીઓ માટે બહુ જ મોટો ઉત્સવનો દિવસ, બહુ મોટો તહેવારનો દિવસ, બહુ મોટો વ્રતનો દિવસ. આ દેવશયની એકાદશીનું આપણા શાસ્ત્રોમાં ખૂબ વધારે મહત્વ છે. એકાદશી કરવાથી તમામ બીજા મહિનાભરના વ્રતોના ઉપવાસ કરવાનું ફળ મળી જાય, કારણ કે આ ઉપવાસ સર્વોચ્ચ સત્તા શ્રી હરિ વિષ્ણુનો છે. જ્યારે શ્રી હરિ વિષ્ણુની કોઈ આરાધના કરે, પૂજા કરે, ત્યારે બાકીના તમામ દેવી દેવતાઓ ખુશ થઈ જતા હોય. એ તમામ એ જીવ ઉપર કૃપા વરસાવે. દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી આ 25મી જુલાઈએ આપણા હિન્દુઓ માટે, સનાતનીઓ માટે બહુ જ મોટો ઉત્સવનો દિવસ, બહુ મોટો તહેવારનો દિવસ, બહુ મોટો વ્રતનો દિવસ એવી દેવશયની દેવપોઢી એકાદશી, તેનું શાસ્ત્રમાં પ્રચંડ મહત્વ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ, જેમના વિશે આપણે જેટલું બોલીએ એટલું ઓછું, આ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ, સર્વેશ્વર, જેમના વિશે શું કહી શકાય. વેદો, પુરાણો, ઋષિઓ, મુનિઓ, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, નાગ, પન્નગ તમામ જેમનું વર્ણન કરતા કરતા થાકી જાય, જેમના વિશે વેદ જેવા વેદ પણ એવું કહે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, એવા શ્રી હરિ વિષ્ણુની દેવશયની એકાદશી, આ દેવશયની એકાદશીનું આપણા શાસ્ત્રોમાં ખૂબ વધારે મહત્વ છે. જે આ 25મી જુલાઈના દિવસે એ તિથિ આવી રહી છે. આ દિવસનો ઉપવાસ દરેક વ્યક્તિએ જરૂર કરવો જોઈએ. આખા વર્ષ દરમિયાન કોઈ કારણસર ઉપવાસ ન કરતા હોય એવા લોકોએ પણ આ ચાતુર્માસ જ્યારે શરૂ થઈ જશે દેવશયની એકાદશીની સાથે સાથે, તો દેવપોઢી એકાદશીથી શરૂ થયેલા આ ચાતુર્માસ દેવ ઉઠી 11 પૂર્ણ થાય. આ 4 મહિનાનો સમયગાળો આપણા હિન્દુઓ માટે તમામ જે મોટા ભાગના તહેવારો છે, વર્ષભરના તહેવારો, એમાંથી 90% તહેવારો આ દિવસોમાં આવી જાય. શ્રી હરિ વિષ્ણુ પોઢી જાય, ભગવાન પોતાના ધ્યાનમાં લીન થાય, યોગ નિદ્રામાં લીન થાય. એના કારણે તમામ પ્રકારના જે સાંસારિક માંગલિક કાર્યો છે, શુભ કાર્યો છે, બંધ થઈ જાય અને માત્ર ભક્તિ અને હરિનામ સંકીર્તનનો એક ગાળો 4 મહિનાનો શરૂ થઈ જાય. આ સમય દરમિયાન જ અષાઢ મહિનાથી મોટાભાગે આ સમય ચાલુ થઈ જતો હોય. અષાઢી 11થી આપ જો મહારાષ્ટ્રના પંઢરપુરમાં જાઓ તો બહુ ગજબની યાત્રા, જેને વિશ્વની સૌથી મોટી યાત્રા કહેવામાં આવે, એ યાત્રા નીકળતી હોય ગજબ ડિસિપ્લિન સાથે. જરૂર જોવા જવું જોઈએ. પૂના થઈને જતી હોય અને ભગવાન શ્રી હરિનારાયણ વિઠ્ઠલવર વિષ્ણુ જે પંઢરીનાથ તરીકે ઓળખાય, ત્યાં વિઠ્ઠલ રૂક્ષ્મણીના દર્શન કરવા માટે એક ગજબનો મેળો લાગતો હોય. લાખોની સંખ્યામાં એક વેલ ડિસિપ્લિન્ડ ભીડ પરમાત્માના દર્શન માટે, એમના એક દીદાર કરવા માટે, દર્શન પામવા માટે ક્યાંથી આવતા હોય, ભારતમાંથી અને વિદેશોમાંથી. તો આવી રીતે અષાઢ મહિનાથી શરૂ થયેલો આ ચાતુર્માસનો ગાળો, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન, એટલે કે આસો મહિનો. આસો મહિનાના નવરાત્રિ બાદ એકાદશી જ્યારે આવે ત્યારે એકાદશીએ પછી આ પૂર્ણ થાય. દેવ ઉઠી એકાદશીએ આ યોગ નિદ્રામાં સૂતેલા શ્રી હરિ વિષ્ણુ દેવ ઉઠી એકાદશીએ ઉઠે અને વળી પાછા તમામ માંગલિક કાર્યો શરૂ થઈ જાય. જે આપણે તુલસી વિવાહ, સૌથી પહેલું ભગવાનના ઉઠવાથી જે કાર્ય શરૂ થાય એ તુલસી વિવાહ હોય. 11થી લઈને તો પૂર્ણિમા સુધી, જેને આપણે નાનક જયંતિ પણ કહીએ, ગુરુ નાનકજીનો જન્મદિવસે આપણી દેવ દિવાળી પણ કહીએ. તો ત્યાં સુધીના 4-5 દિવસમાં મોટાભાગે તમામ લોકો કે મંદિરોમાં તુલસી મૈયાના પ્રભુ સાથે લગ્ન કરાવી લેતા હોય અને ત્યારબાદ જ સંસારીઓના લગ્ન પ્રસંગો, ઘરના વાસ્તુ, જનેઉ, આ જે કંઈ પણ સાંસારિક શુભ કાર્યો હોય એ શરૂ થતા હોય. તો વર્ષભરમાં કદાચ આપણે એકાદશીના ઉપવાસો ન પણ કરતા હોઈએ તો પણ ચાતુર્માસમાં એકાદશીનો ઉપવાસ ન ચૂકવો જોઈએ. આમ તો આખું વર્ષ એકાદશી કરવી જ જોઈએ. મહિનામાં 2 વખત આવે, કૃષ્ણ પક્ષની એકાદશી અને શુક્લ પક્ષની એકાદશી. દર 15 દિવસે આવે. આના ઉપવાસ જરૂર કરવા જોઈએ. એકાદશી કરવાથી તમામ બીજા મહિનાભરના વ્રતોના ઉપવાસ કરવાનું ફળ મળી જાય, કારણ કે આ ઉપવાસ સર્વોચ્ચ સત્તા શ્રી હરિ વિષ્ણુનો છે. જ્યારે શ્રી હરિ વિષ્ણુની કોઈ આરાધના કરે, પૂજા કરે, એમની જ્યારે કોઈ
અર્ચના કરે ત્યારે બાકીના તમામ દેવી દેવતાઓ ખુશ થઈ જતા હોય. એ તમામ એ જીવ ઉપર કૃપા વરસાવે, કારણ કે દરેક દેવી દેવતા શ્રી હરિ વિષ્ણુને પોતાના આરાધ્ય માને. દરેક દેવી દેવતા પોતે પણ શ્રી હરિ વિષ્ણુને જ આનંદિત કરવા માટે, ખુશ કરવા માટે લાગેલા હોય. જ્યારે પૃથ્વીલોકના આપણા જેવા મનુષ્યને પણ પોતાના જ આરાધ્યની પૂજા કરતા જોઈએ ત્યારે એ દેવી દેવતાઓને, પછી આપણા કુલદેવી દેવતા હોય કે આપણા ઇષ્ટ આરાધ્ય હોય કે ગ્રામ દેવતા હોય કે સ્થાન દેવતા હોય કે વાસ્તુ દેવતા હોય કે બીજા જે પણ અનેક પ્રકારના દેવતાઓનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, તમામ દેવી દેવતાઓને ખૂબ આનંદ થતો હોય. ખાસ વાત મારે એ પણ કરવાની છે કે હવે થોડા દિવસ પછી જ ચાતુર્માસ શરૂ થશે. ખૂબ લોકોએ મારા પોડકાસ્ટ જોયા અને વિષ્ણુ સહસ્ત્રનામની ખૂબ ઘણા બધા લોકોના જીવનમાં એન્ટ્રી થઈ. એ લોકોના મેસેજીસ આવતા હોય, મળતા હોય, એમના ત્યાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ માટે અમને બોલાવતા હોય. તો આવી રીતે અલગ અલગ રીતે સંપર્ક થવાથી આ ખબર પડે કે લોકોને ખૂબ વધારે વિષ્ણુ સહસ્ત્રનામ વિશે માહિતી મળી અને ખૂબ લોકોના જીવનમાં શ્રી હરિ વિષ્ણુની ખરી સમજ, વિષ્ણુ સહસ્ત્રનામની ખરી સમજ પ્રાપ્ત થઈ. અને લોકોનો ઘણો બધો આગ્રહ છે આપના જેવા લોકોનો કે બાપુ તમારા અવાજમાં અમારે વિષ્ણુ સહસ્ત્રનામનું, વિષ્ણુ સહસ્ત્રનામાવલી અને વિષ્ણુ સહસ્ત્રનામ આ બંનેનો જો એક ઓડિયો કે વિડીયો મળતો હોય તો અમને વધારે ગમશે. કારણ કે આપ એનું એ મહત્ત્વ, એની આગળની જે ક્રિયા કરવી પડતી હોય કરીને પછી વિષ્ણુ સહસ્ત્રનામ શાસ્ત્રોક્ત રીતે અમને કહી સંભળાવો તો અમને વધારે ગમે. બધું એક સાથે અમને મળે તો શું કહેવાય, આજના જમાનામાં કોમ્બો ઓફર જેવું થઈ જાય. તો એની જે પણ રુદ્ર શાપ વિમોચન વિધિ અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી બહુ વહેલા જ હું એનો વિડીયો કે જે પણ કહો એ પ્રસ્તુત કરવાનો, સેવામાં મૂકવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને ચાતુર્માસ અને પછી એ સાથે આગળના જીવનમાં, દરેકના જીવનમાં આ વિશ્વના અધિપતિ ભગવાન શ્રી હરિનારાયણ વિઠ્ઠલવર દીનાનાથ ગોલોક નિવાસી મહાવિષ્ણુની એન્ટ્રી થાય અને દરેકના જીવન પ્રભુ ભક્તિથી તરબતર બને. હરિભક્તિનો આનંદ જ કંઈ ઓર છે, એનું શબ્દોમાં વર્ણન ન હોય. જે રીતે મીરાબાઈ ભક્તિમાં ડૂબી ગયા, જે રીતે આપણા ગુજરાતના નરસિંહ મહેતા ડૂબી ગયા, એ પ્રમાણે આપણું જીવન પણ એક વખત ભક્તિના રંગમાં ડૂબે તો એની મજા જ કંઈ ઓર છે, એની ખુદદારી જ કંઈ ઓર છે. એ ભક્તિનો આનંદ. મારા ઉપર ઘણા બધા યુવાનિયાઓના ખાસ ફોન આવે. અમારા આશ્રમમાં પણ અહીંયા મળવા માટે મને બહુ આનંદ થાય કે આજની યુવા પેઢીના દીકરા દીકરીઓ આટલી નાની ઉંમરમાં એમને જ્યારે એક વખત જો કોઈ પણ વસ્તુ લોજિકલી સમજ આવી જાય તો એમની બહુ જ ઈચ્છા હોય છે કે આ બધી વસ્તુઓથી અમારા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ કરવી છે. આટલી નાની ઉંમરમાં એ લોકો કહેતા હોય છે કે અમારે સાંસારિક કંઈ નથી જોઈતું, અમને આધ્યાત્મિક પ્રગતિ અમારી કઈ રીતે થઈ શકે, અમે શું કરીએ તો અમે આ માર્ગ ઉપર, આત્મ ઉન્નતિના માર્ગ ઉપર, આત્મકલ્યાણના માર્ગ ઉપર આગળ જઈ શકીએ. તો મને ખૂબ આનંદ થાય કે એક પોડકાસ્ટ જોવાથી જો જુવાનિયાઓમાં, વૃદ્ધોમાં, બાળકોમાં આટલો બધો ફરક પડતો હોય તો એ વિષ્ણુ સહસ્ત્રનામ ચાતુર્માસ દરમિયાન પૂરા વ્રત નિયમ સાથે જો કરે માણસ તો ખરેખર કેટલું બધું કલ્યાણ થઈ શકે. હું મારા તરફથી પૂર્ણ પ્રયત્ન કરીશ કે એ વિડીયો મૂકીશ. સત્વરે વહેલા હું મૂકવાનો પ્રયત્ન કરીશ. પણ અત્યાર સુધી આપ સૌએ જે કંઈ પણ સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. આવો સહકાર આપો. આમાં અમારો કોઈ સ્વાર્થ નથી, અમારે પર્સનલી કંઈ જ આમાં કમાવાનું નથી. ગૌ સેવા થાય, વધારેમાં વધારે લોકો પરમાત્માની ભક્તિમાં લાગે, આપણા સનાતન ધર્મનો મહિમા સમજે. હાલમાં આપણા સનાતન ધર્મને જાગૃતતાની ખૂબ જરૂર છે. કોઈના પૈસાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાના સનાતન ધર્મને, હિન્દુ ધર્મને પ્રેમ કરે અને મૂળમાં એના વિશે ગર્વ અનુભવે. તિલક કરતા એને ક્યાંય શરમ ન આવે. ઉપવાસમાં હું છું એ કહેતા એને બિલકુલ કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય. મંદિરે જવામાં એને સંકોચ ન થાય. ધાર્મિક વિધિઓ કરવામાં એને કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય. પોતાની ખુદદારીથી પોતાના ધર્મનો સ્વીકાર કરે એ અમે ઈચ્છીએ અને એ કારણસર જ આપ સૌના સહકારની ખૂબ જરૂરત પડે. ખૂબ ગૌ સેવા કરીએ, ખૂબ વધારે શાકાહારનો પ્રચાર કરીએ, આપણા જીવનને આનંદિત બનાવીએ અને બીજાના જીવનને પણ આનંદિત બનાવવાનો પ્રયત્ન કરીએ. श्री हरि। नमस्कार। पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में
और फिर पेश करके महाराज। ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है। फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है। पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे। आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें।